નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્નિધિ કાર્યક્રમ અંતર્ગત વાર્તા વાચિકમ કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત નેશદ પુરાણી સાથે ખાસ વાતચીત. નમસ્તે. આજે ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત સન્નિધિ કાર્યક્રમમાં અમે વાર્તાઓનું પઠન કર્યું છે. વાચિકમ એ અમારો જલસોનો ખૂબ જાણીતો ઉપક્રમ છે. જલસો જે ગુજરાતી ભાષાને વરેલી એક એપ્લિકેશન છે અને તેના હેઠળ અમે ઘણી બધી વાર્તાઓ વાંચતા રહીએ છીએ અને એને વાચિકમના શીર્ષક હેઠળ પ્રસ્તુત કરતા રહીએ છીએ. આજે અહીંયા સરસ મજાની અમે વાર્તાઓ વાંચી છે અને બહુ આનંદ આવ્યો છે. સાહિત્ય માટે મોટેભાગે એવું કહેવાય છે કે ખાસ કરીને આપણી ભાષાના સાહિત્ય માટે કે કોઈ તેને વાંચનાર નથી, તેને કોઈ હવે કોઈ બહુ તેના પુસ્તકો લેતું નથી કે એવી રીતે. પણ મારો અનુભવ જરા જુદો રહ્યો છે. હું જરા એવું સમજુ છું કે ભલે વાંચવાની હવે પછીની પેઢીને કે આજની પેઢીને તકલીફ રહેતી હશે, વાંચવાનું કદાચ બહુ મન નહીં હોય અથવા અન્ય કારણ હોઈ શકે, પણ આ જ વાર્તા, આ જ સાહિત્ય તેમને વાર્તા સ્વરૂપે સાંભળવું તો ખૂબ ગમે છે. વાચિકમ હેઠળ અમે ગુજરાતી ભાષાના કેટલાક શ્રેષ્ઠ સાહિત્યકારોની કેટલીક ઉત્કૃષ્ટ વાર્તાઓ વાંચતા હોઈએ છીએ અને અમને અદ્ભુત પ્રતિસાદ હંમેશા મળતો રહે છે. લગભગ આ અમારો 70 થી 80મો પ્રયોગ હશે અને દરેક વખતે અનુભવ થયો છે કે આપણે ત્યાં ભાષાને મૂલવનારાઓની કમી નથી. ભાષાને જેને કહેવાય કે તેનું આરાધ્ય દેવ સમજીને તેને પૂજનારાઓની કમી નથી, પણ જાણે કે પીરસનારાઓની કમી છે. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા, ગુજરાતી વાર્તાઓ તમે લોકોને શ્રેષ્ઠ ઉપભોગ થઈ શકે, તેને સમજી શકાય એવી રીતે મૂકો તો સાંભળનારો વર્ગ છે જ. આ કાર્યક્રમે ફરી એક વખત એ વાત સાબિત કરી છે અને અમારી માન્યતા દ્રઢ બનાવી છે. હું ગુજરાત સાહિત્ય અકાદમી, ભાગેશ ઝા સાહેબ, જયંતિસિંહ જાદવ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું, જેમણે અમને આ સરસ મજાની તક આપી છે અને વારંવાર સન્નિધિ કાર્યક્રમ હેઠળ જુદી જુદી વાર્તાઓ વાંચવી અને આ કાર્યક્રમને જુદી જુદી રીતે તમારા સુધી લાવવો, પહોંચાડવો અમને ગમશે. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સાહેબ, આપનો ખાસ અત્યારે યુવા વર્ગ આપનો ખૂબ મોટો ચાહક છે, તો એ બાબતે આપ શું કહેવા માંગશો? યુવાનોને શું મેસેજ આપવા માંગશો? મને ખબર નથી કેટલા ચાહકો છે કે એ તમે કહો છો ત્યારે સાંભળવાનું તો બહુ સારું લાગે છે, પણ મેસેજ મારે માત્ર એટલું જ કહેવું છે કે આપણી ભાષામાં કેટલીક ઉત્કૃષ્ટ વાર્તાઓ, સાહિત્ય અને સુંદર વાતો લખાઈ ચૂકી છે. હું ઘણી વખત મારા કાર્યક્રમોમાં કહેતો રહેતો હોઉં છું કે આપણે ત્યાં કદાચ વાર્તાકારોની કમી નથી, યોગ્ય અનુવાદકોની કમી છે. જો સારા અનુવાદો આપણે કરી શક્યા હોત તો આપણી 5-10 વાર્તાઓએ 2-5 નોબેલ પુરસ્કાર સાહિત્યના તો અમથા મેળવી લીધા હોત. એટલે આપણી ભાષાનું સાહિત્ય છે, આપણી ભાષા છે. કોઈ પણ શરમ, સંકોચ રાખ્યા વિના તેનું દરેક ઉપલબ્ધ સાહિત્ય વાંચવું જોઈએ, તેને જાણવાની કોશિશ કરવી જોઈએ. ઘરમાં આસપાસ વડીલો કે કોઈ હોય કે જે સરસ મજાની ગુજરાતી બોલતા હોય તો તેમને એટલું પૂછવું જોઈએ કે આનો અર્થ શું, આ શબ્દનો અર્થ શું થાય, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય, કહેવતનો અર્થ શું થાય. અને વ્યવસાયિક ધોરણે કદાચ બીજી ભાષાનો પ્રયોગ કરવો પડે, પણ ઘરમાં, પરિવારમાં, મિત્રોમાં તો આ ભાષા બોલવી જોઈએ. બીજી બહુ મહત્વની વાત છે કે જે આ ભાષામાં સરસ વાત કરે છે, જેને આ ભાષામાં રસ છે, એની પીઠ થપથપાવવી જોઈએ આપણે સમાજ તરીકે, સમાજના એક નિસ્બત નાગરિક તરીકે. થાય છે એવું કે બીજી ભાષાના, બીજા વિષયોના કાર્યક્રમોમાં જ્યારે છોકરાઓ ખૂબ હોશિયારથી સુંદર માર્ક્સ ને વગેરે લાવે ત્યારે આપણે એમને વધાવી લઈએ છીએ, પણ જો ગુજરાતી ભાષામાં એણે 100માંથી 75 લાવ્યા હોય, જે બહુ સારા કહેવાય, તો પણ આપણે એમ કહીએ કે હા, હવે તો એનું ગુજરાતી તો સારું છે. આ વાતને વધાવવાની જરૂર છે, તો આ પેઢીને કદાચ એના રસ માટે થોડી વધારે પ્રવૃત્તિશીલ થવાનું મજા પડશે, એનો ઉત્સાહ વધશે. સમાજ તરીકે ગુજરાતી ભાષાને, ગુજરાતી ભાષીને, ગુજરાતી બોલનારાને આપણે ખભે બેસાડવાની જરૂર છે. બસ આટલું જ મારે કહેવું છે. બાકી આપણી ભાષામાં ઉત્તમ સાહિત્ય છે, ઉત્તમ વાતો છે, ખાલી એક નજર માંડવાની અને કંઈ નહીં તો સહેજ કાન માંડવાની જરૂર છે. વાર્તાઓ પણ વાંચું. અમે પેલી લોકભોગ્યતા અને લોકપ્રિયતાની પણ ઘણી બધી વાર્તાઓ વાંચતા હોઈએ છીએ અને કરતા હોઈએ છીએ, પણ અહીંયા એક જરા જુદા તરહની વાર્તા મારે પ્રસ્તુત કરવી છે. હિમાંશુબેનનું પહેલું પુસ્તક જો હું ભૂલ ન કરતો હોઉં તો અંધારી ગલીમાં સફેદ ટપકા, અને તેમાં એક વાર્તા છે, એની પહેલી જ વાર્તા સુવર્ણ ફળ. મારે આ વાર્તા વાંચવી છે. જરા ઝીણી છતાં સહજ અને બહુ સરળ ભાષામાં ગૂંથાયેલી કંતાયેલી આ વાર્તા છે. વાર્તા બહુ સામાન્ય છે,
પણ કદાચ એ પતશે ત્યારે તમને થોડું વિચારવા મજબૂર કરશે. આ વાર્તાઓ દ્વારા મારે જે કહેવું છે એટલું જ છે કે લેખક કેટલું દૂરનું અને કેટલું આ તો માની ન શકાય એવી, સ્વપ્નમાં ન આવે એવી વાત કહેવાય. એને પણ ખબર ન પડી હોત જો તે દિવસે વત્સલા સમય ન ચૂકી હોત તો. આ ચંદ્રવદન જાગીરદાર એની રાહ જોઈને થાક્યા અને એમનાથી રહેવાયું નહીં એટલે ધસમસતા અહીં આવી પહોંચ્યા. 50ની નજીક કોઈ પણ ઉંમર હોઈ શકે, પણ પહેલી જ વાર એકદમ તાજા જ પ્રેમમાં પડ્યા હોય એવા હરખ ગયેલા, ઉત્સાહી, વ્યાકુળ. હું જાગી અને બૂમ પાડું તે પહેલા કોઈએ મારે મોઢે હાથ દાબી દીધો અને બંને હાથે મને પકડી અને મને એ 2 જણ હતા અને મેં બહુ જોર કર્યું. મારો જીવ છો જતો રહે પણ હું એમ બનવા ના દઉં. પણ એ આખરે બની ગયું. મેં એને ઓળખ્યું નહીં, એનું મોઢું મને યાદ નથી, પણ એણે રેશમનું ખમીસ પહેર્યું હતું, આંગળીએ વીંટી હતી ને એની ટચલી આંગળી કપાયેલી હતી. ઓ રાક્ષસ, ઓ મારે! તે એને ફક્ત ઓળખ્યો હોત તો હું એના આંતરડા ખેંચી કાઢત. હવે શું ફાયદો? બેચેર ઉઠ્યો. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.